શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 12 શ્લોક 12 શ્રેયઃ હિ જ્ઞાનમ અભ્યાસાત જ્ઞાનાત ધ્યાનમ વિશિષ્યતે ધ્યાનાત કર્મફલ ત્યાગઃ ત્યાગાત શાંતિ અનંતરમ। અનુવાદ: જો તું આ પ્રક્રિયા અપનાવી ન શકે તો જ્ઞાનોપાર્જનમાં પરોવાઈ જા। જો કે જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે અને ધ્યાનથી પણ કર્મફળનો ત્યાગ શ્રેષ્ઠ છે, કારણ કે આવા ત્યાગ દ્વારા મનુષ્ય મનની શાંતિ પામી શકે છે। ભાવાર્થ: પૂર્વેના શ્લોકોમાં જણાવ્યા પ્રમાણે ભક્તિના 2 પ્રકાર છે। એક છે નિયામક સિદ્ધાંતોનો માર્ગ અને બીજો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પ્રત્યે પ્રેમસભર સંપૂર્ણ ભક્તિનો માર્ગ। જે મનુષ્યો કૃષ્ણ ભાવનામૃતના સિદ્ધાંતોનું ખરેખર પાલન કરી શકતા નથી, તેઓ જ્ઞાનોપાર્જન દ્વારા એ કરીને બહેતર રીતે પોતાના જ્ઞાનનો ઉપયોગ કરી શકે છે, કારણ કે જ્ઞાન દ્વારા મનુષ્ય પોતાની અસલ સ્થિતિને સમજી શકે છે। ધીરે ધીરે આ જ્ઞાન ધ્યાનની અવસ્થા સુધી વિકાસ પામશે। ધ્યાન દ્વારા મનુષ્ય ક્રમે ક્રમે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને જાણી શકે છે। અમુક પદ્ધતિઓ એવી પણ છે કે જે મનુષ્યને એવી સમજણ આપે છે કે તે પોતે જ સર્વોપરી છે, અને જો મનુષ્ય ભક્તિ કરવામાં અસમર્થ હોય તો આ પ્રકારનું ધ્યાન પણ શ્રેયસ્કર છે। જો કોઈ આવી રીતે ધ્યાન ન કરી શકે તો વૈદિક સાહિત્યમાં બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો તથા શૂદ્રો માટે કેટલાક કર્તવ્યના આદેશો છે કે જેના વિશે આપણે ભગવદ્ ગીતાના છેલ્લા અધ્યાયમાં જાણીશું। પરંતુ દરેક કિસ્સામાં મનુષ્યે પોતાના કર્મફળનો ત્યાગ કરવો પડે, જેનો અર્થ એવો થયો કે પ્રાપ્ત થયેલા કર્મફળનો કોઈ સારા હેતુ માટે ઉપયોગ કરવો। ટૂંકમાં સર્વોચ્ચ ધ્યેય એવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સુધી પહોંચવા માટે 2 પદ્ધતિઓ છે। એક પદ્ધતિ છે ક્રમશઃ વિકાસની અને બીજી છે પ્રત્યક્ષ પદ્ધતિ। કૃષ્ણ ભાવનાયુક્ત ભક્તિ પ્રત્યક્ષ પદ્ધતિ છે અને અન્ય પદ્ધતિમાં કર્મફળનો ત્યાગ કરવાનો હોય છે। તો જ મનુષ્ય જ્ઞાનની અવસ્થા પ્રાપ્ત કરે છે। તો જ મનુષ્ય જ્ઞાનની અવસ્થા પ્રાપ્ત કરી અને પછી મનુષ્ય ધ્યાનની અવસ્થા પ્રાપ્ત કરે છે, અને પછી પરમાત્મા વિશેના જ્ઞાનની અને છેલ્લે તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની જ્ઞાનાવસ્થાને પ્રાપ્ત થાય છે। મનુષ્ય તે માટે ધીમી ગતિએ ક્રમિક પદ્ધતિસરનો માર્ગ ગ્રહણ કરે અથવા પ્રત્યક્ષ પદ્ધતિ અપનાવી શકે। પ્રત્યક્ષ પદ્ધતિ બધા માટે શક્ય નથી, તેથી પરોક્ષ પદ્ધતિ પણ સારી છે, પરંતુ અહીં એ સમજી લેવું જોઈએ કે અર્જુન માટે પરોક્ષ પદ્ધતિની ભલામણ થઈ નથી, કારણ કે તે તો પહેલેથી જ પરમેશ્વરની પ્રેમ ભક્તિની અવસ્થામાં સ્થિત છે। તે તો એવા લોકો માટે છે કે જેઓ તે અવસ્થામાં સ્થિત નથી, તેમના માટે તો ત્યાગ, જ્ઞાન, ધ્યાન અને પરમાત્મા તેમજ બ્રહ્મની અનુભૂતિની ક્રમિક પદ્ધતિ જ અનુસરવા જેવી છે। પરંતુ જ્યાં ભગવદ્ ગીતાનો સંબંધ છે ત્યાં સુધી તો પ્રત્યક્ષ પદ્ધતિ ઉપર જ ભાર મૂકવામાં આવ્યો છે। મનુષ્ય માત્રને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેણે પ્રત્યક્ષ ભક્તિ માર્ગની પદ્ધતિ ગ્રહણ કરવી જોઈએ અને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણનું શરણ સ્વીકારવું જોઈએ। સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ।